જે જેલની અંદર જે વાત મળી છે એમની અંદર મને પણ સમાચારો એવા મળ્યા છે કે ભાજપ વતી કોઈ લોકો એમને મળવા આવતા હતા। હું રાજકોટ જેલ પ્રશાસન અને ભાવનગર જેલ પ્રશાસન બંને જેલ પ્રશાસનોને વિનંતી કરું છું કે સીસીટીવી ફૂટેજ જાહેર કરે મીડિયા સમક્ષ, તો દૂધનું દૂધ અને પાણીનું પાણી થાય। 31 તારીખે જે દિવસે જામીન મળ્યા એ દિવસે પણ ઘણા બધા ત્યાંના લોકો અથવા લોકમુખે એવી ચર્ચાઓ સાંભળવા મળી કે એમને કોઈ ભાજપ વતી મળવા આવ્યું છે। એ રાત્રે ખૂબ લેટ નાઇટ જેલમાંથી બહાર નીકળ્યા છે, 7, 7:30, 8, 9 વાગે બહાર નીકળ્યા છે। તો જનરલી કેટલા વાગે એમનું ત્યાં બીડું જમા થયું? અમારું બીડું તો ન જમા થયું, અમે તો સાથે હતા, બધાને સાથે કોર્ટે જામીન આપ્યા, તો અમારું બીડું તો ન જમા થયું। એમનું બીડું કેમ, કઈ રીતે એટલું વહેલું જમા થઈ ગયું? કોણ કેટલા વાગે બીડું જમા કરાવવામાં આવ્યું? આ બધું જો અમે રાજકોટ જેલ પ્રશાસનને વિનંતી કરીએ છીએ કે સીસીટીવી ફૂટેજ બહાર પાડો તો દૂધનું દૂધ અને પાણીનું પાણી થાય। મને કોઈ મળવા આવ્યું નથી, સિંગલ ટાઈમ મળવા આવ્યું નથી। મારી મુલાકાત ઓલરેડી મારા પરિવારને અઠવાડિયે એકવાર આપવામાં આવતી હતી। આનાથી વિશેષ બીજા મારા સંબંધીઓને પણ મુલાકાત દેવામાં નહોતી આવતી। તો ભાજપના નેતા મળવા આવતા, ફલાણા લોકડા ઢીકડા નેતા મળવા આવતા હતા। ગઈકાલથી આજે ચલાવવામાં આવે છે, કેસવાળી વાત ચલાવવામાં આવે છે। મને ક્યાંક ને ક્યાંક એવું લાગે છે કે રાજુ કરપડા આમ આદમી પાર્ટીને મજબૂત બનાવવા માટે 2021 થી 25 સુધી કામ કર્યું ત્યારે રાજુ કરપડા સારો હતો। આજે રાજુ કરપડાએ કહ્યું મારે આમ આદમી પાર્ટી સાથે હવે કામ નથી કરવું, તો રાજુ કરપડા